આવું કેમ યાર? કંઈ ખબર પડી તમને? મને સમજાતું નહીં, તમને સમજાતું હોય તો. નમસ્કાર મિત્રો, બધા મજામાં? આજે એક ટોપિક એવું છે કે બાળ મજૂરી નહીં કહેતા, પેલા બાળ મજૂરીને અમુક દરોડા પડતા પેલા અધિકારીઓ બધા કે મેં દરોડા પર આટલા બાળ મજૂરો છોડાયા. એમાં વાત આખી સમજો. માનો કે અરાવથી ઓછી ઉંમરની હોય એટલે બાળ મજૂર કહેવાય કે ભાઈ મજૂરી ન કરી શકે, એવો કાયદો છે આપણે ઇન્ડિયામાં. માનો કે આ પેલો વૈભવ સૂર્યવંશી ક્રિકેટર છે, ચરુવણનો. અમે ખેલાડી છે, રમો ને પૈસા કમાય તે ચાલે, કારણ કે એ બધા એવું કે એની કલા છે, એ સારું ક્રિકેટર છે એટલે કરી શકે. ખબર વાત આખી. બીજી બાજુ માનો કે પેલા પિક્ચરમાં નહીં પેલા જણા બાળ કલાકારો બધા આવતા, બાળ કલાકારો રમતા હોય એ બધા કેટલા તમે જોજો જેની સિરિયલમાં કેટલા કલાકારો હોય છે, એ બધા એમાં કામ કર્યું તો કેમ કે આ તો એનું છે ને એની કલા બતાવે છે. આમાં જે વ્યક્તિ બિચારો પોતાનું ઘર ચલાવવા માટે, પોતાના પેટનો ખાડો પૂરવા માટે, પોતાના પરિવારને ચલાવવા માટે, મા બાપને ટેકો આપવા માટે એક ગરીબ પરિવારનું છોકરું ચોક મજૂરી જાય તો એને કે તમે આ ખોટું છે. એને એ બાળ કરલે પેલા મો આવે કે જુઓને લેક્ટમાં આવે કે આ મજૂરી ન કરાય કે તો પછી એને ખાવા છે, એનો કાકવા છે, કોણ ખવડાવે છે એને? એને કોઈ શોખ નહીં હોતો મજૂરી જવાનો, ભણવાની ઉંમરે કે રમવાની ઉંમરે. આ વાત ખરી ને જે તે અધિકારીઓને જે તે બધી સરકારે બધાને સમજવાની હોય. પેલા મોટા બધા કરીએ ચાલે, એની કલા કહેવાય કે ભાઈ આ તો કલા છે, તે કલા હોય તે કરે. પણ જે વ્યક્તિઓ પોતાનું ઘર પરિવાર ચલાવવા માટે થઈને બિચારો તમે જોવા નાના નાના છોકરો ભીખ માગતો હોય રોડો પર, પછી જેનો છોકરો બધા મજૂરી કરતો હોય. કેટલી જગ્યાએ માનો કે અમારે ખેતીવાડીમાં બધા આવતા હોય છે, પછી એ બાજુ માનો ઈંટોના ભઠ્ઠક ગમે એ ચેમ કરતા હોય છે, કારણ કે એમનો પરિવાર ચલાવવા માટે યાર. એના ઘર એમના આતારી તમે જો મોંઘારી જેટલા પહોંચી એ બધું પૂરું ન કરવાનું. એટલે આવો બધા બેવડો ધોરણ હોય એ બધા કરે ને મોટા બધા, તો એમ કહે તો આ તો કલા કહેવાય. કોઈ મોટો હોય એનો છોકરો રમતો કે એ કલા કહેવાય, જણું છોકરું રમતો હતો એ ચાલે, એ બાળ મજૂરી ન આવ્યું. અને આ એ સિસ્ટમ જે મજૂરી કરે એનું ઘર ચલાવવા માટે કે એનું ભરણ પોષણ કરવા માટે તો કે એ ગુનો છે, એ ના ચાલે. આવા બેવડા કાયદા જોતી રાખશો યાર. નિયમ બનાવો તો બધા માટે અડખા બનાવો, કારણ કે પેલા તો બિચારાનું ઘર ચલાવવા માટે કરે છે યાર. તમારું શું કહેવું છે મિત્રો? કોમેન્ટમાં લખજો. જય હિન્દ, જય ભારત.